સિદ્ધપુરના કાત્યોકના મેળામાં પૂનમના દિવસે શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું। કારતક સુદ 14ની રાત્રે અને પૂનમના દિવસે ગંગા, યમુના અને સરસ્વતીનું પવિત્ર ત્રિવેણી સંગમ થવાથી લોકશ્રદ્ધાને લઈને લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ તર્પણ વિધિ કરવા અને મેળામાં ઉમટ્યા હતા। બાળકો, યુવાનો અને વડીલો સહિત મોટી સંખ્યામાં લોકો સિદ્ધપુરનો મેળો માણવા સરસ્વતી નદીના પટમાં પહોંચ્યા હતા। તો બાળકોને રાઇડ્સમાં બેસવાની મજા પડી હતી। સિદ્ધપુરમાં સરસ્વતી નદીના પટમાં પરંપરાગત કાત્યોક પૂર્ણિમાના મેળાનો સોમવારથી શુભારંભ થતા ગુરુવારે કાર્તિક પૂર્ણિમાના દિવસે જ મેળો નદીના પટમાં ભરચક જામ્યો હતો। બિંદુ સરોવર પાસે પ્રવેશ ગેટથી લઈને સરસ્વતી નદીના પટ સુધીના 2 કિલોમીટરના પટ્ટામાં માનવ મહેરામણ ઉમટતા અહીંયા હૈયાથી હૈયું દબાય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા। મેળામાં મોટી સંખ્યામાં લોકોએ તર્પણ વિધિ કરી રહ્યા છે, જેમાં પરિવારો પોતાના સ્વજનની વિધિ પૂર્ણ કરી ઋણમાંથી મુક્તિનો અહેસાસ કર્યો હતો। સાથે ચકડોળની મજા પણ માણી મેળાનો આનંદ પણ માણ્યો હતો। મોટી સંખ્યામાં લોકોએ મેળાની મોજ માણી હતી। મેળામાં મનોરંજન સાથે લોકો સૌથી વધુ શેરડીની ખરીદી કરતા હોય કાત્યોક મેળાને શેરડીનો મેળો પણ કહેવાય છે। નદીના પટમાં આ વર્ષે સ્મશાન ભૂમિ નજીક શેરડીની બજાર ભરાઈ છે, જ્યાં મેળામાં રાજસ્થાનના ચિત્તોડ, સાબરકાંઠા, પાલનપુર સહિતના જિલ્લાઓમાંથી અંદાજે 40 ગાડી શેરડી 15 જેટલા પરિવાર દ્વારા લાવવામાં આવી છે। પાલનપુરના શેરડીના વેપારી રાકેશભાઈ દેવી પૂજકે જણાવે છે કે આ વર્ષે વરસાદના કારણે શેરડીના પાકને નુકસાન થયું છે, જેના પરિણામે આ વખતે સામાન્ય કરતાં ઓછી ગાડીઓ ઉતારી શકાય છે। હાલમાં મેળામાં આશરે 30થી 40 ગાડી શેરડી આવી છે, જેમાં દરેક ગાડીમાં 8 થી 10 ટન શેરડી લાવવામાં આવી છે। હાલમાં શેરડી ₹80, ₹100 અને ₹120 પ્રતિ બારીના ભાવેથી વેચાણમાં આવે છે। સિદ્ધપુરમાં કાર્તિક મેળા દરમિયાન સરસ્વતી નદીના ઘાટે તર્પણ વિધિનું પણ અનેરું મહત્વ રહેલું છે। ઐતિહાસિક અને ધાર્મિક નગરી માતૃગયા તીર્થ સિદ્ધપુરમાં કાર્તિક પૂર્ણિમાનો ધાર્મિક અને આધ્યાત્મિક મહાત્મ્ય ધરાવતા કાર્તિકના મેળામાં 14ની સાંજથી પૂનમના દિવસે મોટી સંખ્યામાં યાત્રિકો મેળાનો લાભ લઈ રહ્યા છે, જેમાં કારતક સુદ 14થી રાત્રિથી યાત્રિકોનો પ્રવાહ અવિરત શરૂ થયો હતો, જેના કારણે સરસ્વતી નદીના પટમાં યાત્રિકોને ભારે ભીડ ઉમટી પડી હતી। સિદ્ધપુર સરસ્વતી નદીમાં વૈકુંઠ 14 પૂનમની મધ્યરાત્રે ગંગા, યમુના અને સરસ્વતી એમ 3 નદીઓનો ત્રિવેણી સંગમ થતો હોય સદીઓ જૂની પૌરાણિક માન્યતાને લઈને ઉત્તર ગુજરાત સહિત સમગ્ર રાજ્યભરમાંથી આ દિવસોમાં તમામ સમાજના લોકો તર્પણ વિધિ કરાવી ઋણમુક્ત બને છે અને ત્યારબાદ આવનાર યાત્રિકો મેળાની રંગત માણતા હોય છે। ગરીબોથી લઈને મોટા વેપારીઓ સિદ્ધપુરના કાત્યોક મેળામાં રોજગારી મેળવી રહ્યા છે। કાર્તિકી પૂર્ણિમાના મેળામાં માત્ર મોટા વેપારીઓ પરંતુ નાના ગરીબ અને મધ્યમ વર્ગના વેપારીઓ પાથરણા લઈને પણ વિવિધ ચીજવસ્તુઓ વેચવા માટે નદી પહોંચવા સુધીના રસ્તે બંને તરફ અને મેળામાં પણ બેસતા હોય છે। મેળામાં દરેક પ્રકારના અને મોટી સંખ્યામાં લોકો આવતા હોવાથી લગભગ તમામ વેપારીઓને સારો વકરો અને આવક શરૂ થઈ જાય છે, જેથી આ મેળો ગરીબ માટે પણ આશીર્વાદ રૂપ સાબિત થાય છે। તો કાર્તિક પૂનમના દિવસે ગંગા નદીના સ્નાન ખૂબ જ મહત્વનું હોવાથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ગંગા નદીમાં સ્નાન કરી પોતાની આસ્થાને અકબદ્ધ રાખી હતી। ત્યારે ચાલુ સાલે નદીમાં અસંખ્ય ગંદકી હોવાને કારણે શ્રદ્ધાળુએ નારાજગી વ્યક્ત કરી નદીની સાફ સફાઈ કરાવવા પણ તંત્રને અનુરોધ કર્યો હતો। गांव से आए हैं, मेहसाना में तो गंगा स्नान होता है पूनम कार्तिक के महीने में, पूनम के दिन, उसी लिए आए हैं। हमारे वहाँ पे गंगा स्नान का महत्व रहता है, इसीलिए पूजा दान करते हैं, दीप दान करते हैं, सब करते हैं। और इधर थोड़ा सुविधा में ठीक नहीं है और कचरा वचरा भी ज्यादा रहता है इधर, ये सब ठीक थोड़ा होना चाहिए। नदी है यहाँ पे, पवित्र लोग सब पूजा करने आते हैं पावन महीने में, इसीलिए ज्यादा थोड़ा सुविधा करो और स्वच्छता रखो, ऐसा सबको बोलो, ये सब कर लो। और गंगा स्नान का महत्व कार्तिक पूर्णिमा के दिन होता ही है जरूर, इसलिए सिद्धपुर ये देवताओं मोसाळ गणाय छे। कपिल महामुनि नो जन्म थयो पहला 9 पुत्रीओ देवहूति माता અને કરદમ ઋષિને ત્યાં અવતરણ પામી અને એમના દ્વારા આખા પૃથ્વીની ઉત્પત્તિ અહીં સિદ્ધપુરથી થયેલી છે અને 9 ખંડની અંદર 9 કન્યાઓ પરણાવી એમાં જે દત્તાત્રેયની માતા અનસુયા વગેરે એ 9 જે દીકરીઓને 9 ખંડમાં પરણાવી એ દરેક દેવતાઓની માતાઓ થઈ અને માટે સિદ્ધપુર એ દેવતાઓનું મોસાળ ગણાય છે અને મામાના ઘરે દેવ દિવાળી કરવા માટે
દરેક દેવતાઓ અહીં પધારે છે અને એના કારણે અહીંયા જે તર્પણ વગેરે કરે જેથી દરેક પિતૃઓનો મોક્ષ થતો હોય છે. દેવ ઋણ, મનુષ્ય ઋણ અને પિતૃ ઋણ, આ ત્રણેય ઋણમાંથી મુક્ત થવાનું આ એક સાધન અહીંયા કારતક મહિનાની અંદર તર્પણ વિધિ વગેરે, પિતૃ શ્રાદ્ધ વગેરે કરી અને પોતાના પિતૃઓને મોક્ષ મળતો હોય છે. કદાચ કોઈ પાસે પૈસા નથી, દ્રવ્ય નથી અને આપણા પુરાણોમાં એવા પ્રમાણો છે કે અહીંયા સિદ્ધપુર તીર્થ ક્ષેત્રમાં આવી અને આ મોક્ષ પીપળાને પાણી ચડાવી સૂર્યનારાયણ સામે બે હાથ ઉપર કરી અને પ્રાર્થના કરે કે હે સૂર્યનારાયણ, તમારી સાક્ષીએ મેં આ જળ ચડાવી મારા પિતૃઓનો મોક્ષની પ્રાર્થના કરી છે, તો ત્યાં એના પિતૃઓનો મોક્ષ થાય છે એવું આપણા પુરાણોમાં અને ઉપનિષદોમાં એના પ્રમાણ છે. માટે અહીંયા કારતક મહિનાની અંદર કારતક પૂનમના દિવસે દેવતાઓની સભા ભરાય છે અને અહીંયા એટલા માટે આ મેળાનું આ મહત્વ અને મેળાનું આ મુખ્ય સ્થાનક છે. અને ત્યાં દેવતાઓની સભાની અંદર આપણા કોઈ પણ પિતૃઓને પ્રાર્થના વગેરે કરીએ તો ત્યાં એનો મોક્ષ થતો હોય છે. અહીંયા આ દિવસે ઓછામાં ઓછા 1000 થી 1500 બ્રાહ્મણો અહીંયા દરેક ગામડેથી પોતાના યજમાનોને લઈને તર્પણ વિધિ કરાવવા માટે આવે છે અને પિતૃઓના ઋણમાંથી મુક્ત થવા માટે પોતાના કુલ પુરોહિતોને લઈને અહીંયા એક કુલ પુરોહિતો માટે સરસ મંડપ વગેરેની વ્યવસ્થા કલેક્ટર શ્રી દ્વારા, નગરપાલિકા દ્વારા વગેરે દ્વારા સુંદર આયોજન કે દરેકને લાઇટ વગેરે કોઈ જગ્યાએ કોઈ તકલીફ ન પડે એવા આયોજન સાથે અહીંયા દરેકને શ્રાદ્ધ કરવા બેસવા મળે એવું સુંદર આયોજન સરકાર શ્રી તરફથી થતું રહે છે. મારા બાની તર્પણ વિધિ કરવા આવ્યા હતા તારવાની, અને કાર્તિકી પૂનમની બહુ મહિમા છે આપણે હિન્દુ ધર્મની અંદર. તો પૂનમની કાર્તિકી મહિમા પૂનમ દિવસે આપણે તારવાનો મહિમા છે એટલે અમે સવારે નીકળ્યા હતા. તમે તારવાના પ્રોગ્રામમાં અમે આવ્યા હતા. અમે વિસનગરથી. સ્વચ્છતામાં તો કેવું હોય કે આવડો મોટો માનવ મેળામાં ઉઠ્યો હોય કે સરકારની તો સારું જ કામ હોય છે, પણ આટલામાં હચવાય ન હચવાય તો ફોર્મ ફીરે પાડવા હિન્દુ ધર્મની અંદર પબ્લિકની માન્યતા એવી હોય કે આટલી પબ્લિક હચવાય ના અમુક તો વ્યવસ્થા સારી છે.